ગતરોજ અનેક સમાચારની ચેનલો તેમજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં પોલીસ વાનમાં એક વ્યક્તિ બિયર પીતો હતો અને આ વિડીયો રિવરફ્રન્ટ પાસેનો હોવાનું જણાવાયું હતું. જે બાબતને ગંભીરતાથી લઈને સેક્ટર એક એડિશનલ પોલીસ કમિશનરે સાયબર ક્રાઇમને તપાસ સોંપી હતી. ત્યારે તપાસ કરતા આ વિડીયો 2 વર્ષ જૂનો હોવાનું અને મહેસાણાના સાંથલ વિસ્તારનો હોવાનું જાણવા મળ્યું હતું, જેને લઈને આ જૂનો વિડીયો ફરીથી વાયરલ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે. અમદાવાદના માધુપુરા સટ્ટાકાંડમાં ક્રિકેટ સટ્ટાનું માસ્ટર આઈડી બનાવીને સટ્ટાખોરોને પૂરું પાડનાર પારદોશીને ઝડપી લેવાયો છે. જેમાં વર્ષ 2023માં પોલીસે પકડેલા ક્રિકેટ સટ્ટામાં ધવલ પટેલ નામના બુકીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે ધવલ પટેલની પૂછપરછમાં ઓનલાઈન સટ્ટા બેટિંગનું માસ્ટર આઈડી દુબઈથી પારદોશી નામનો આરોપી પૂરું પાડતું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે તે દુબઈથી અમૃતસર આવતા જ તેની સામે ઇસ્યુ કરવામાં આવેલા સર્ક્યુલર પ્રમાણે તેને એરપોર્ટ ઓથોરિટીએ ડિટેન કર્યો હતો. જે બાદ ગુજરાત પોલીસે પારદોશીનો કબજો મેળવીને આગળની તપાસ શરૂ કરી છે. રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર અનુસાર રાજ્યની તમામ સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોએ તેમની સ્થાવર અને જંગમ મિલકતો જાહેર કરવી પડશે. જેને લઈને ગુજરાત સરકારના 5 લાખથી પણ વધારે કર્મચારીઓમાંથી 4 લાખથી વધારે કર્મચારીઓએ આ વિગતો 15 જુલાઈ સુધીમાં આપવી ફરજિયાત છે.